યુટ્યુબ પરિવારના દરેક મિત્રોનું હું મારા 21 દિવસ ચેલેન્જના આ 10મા વ્લોગમાં આપ સૌ લોકોનું હું દિલથી સ્વાગત કરું છું। તો આ વિડીયો સમયસર અપલોડ ન કરી શક્યો તેના બદલ મને માફ કરજો, કારણ કે દવાખાને જવાનું થયું હતું અને ઘરે આવતા લેટ થઈ ગયું હતું। તેના કારણે હું વ્લોગ સમયસર રેકોર્ડ નહોતો કરી શક્યો અને આપ સમક્ષ રજૂ નહોતો કરી શક્યો। તો મારે 42ના જોડકાવાનું થઈ ગયું હતું, તો ત્યાંથી હું સવારે તૈયાર થઈને પછી નીકળી ગયો હતો। તો ઘરે આવતા પ્રાંતિજ બજાર આવે છે, તો દુકાનની જે પણ ખરીદી કરવાની હતી તો કીધું સીધા ટાપામાં થઈ જાય, તે માટે હું પ્રાંતિજમાંથી જે પણ મારે સામાન લાવવાનો હતો તે ગાડીમાં ભરી ત્યારબાદ ઘરે આવી જાઉં છું। તો પપ્પાએ હાથીના દાણા જોઈ રાખ્યા હતા, તો જેની ડિલિવરી આજ અમને મળી હતી। તો આવીને તરત જ મારી નજર તેના પર ગઈ, તો તે જોયું કે ભાઈ ક્વોલિટી કેવી હતી। તો હાથી કંપનીના જે દાણા હતી તેની ક્વોલિટી અને પ્રોડક્ટ ખૂબ સારી હતી, અને આપ મિત્રો પણ જેને જરૂર ટ્રાય કરજો। અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પરગમ પણ શાંત થઈ ગયેલા છે, અને ત્યારબાદ સમય જતાં જતાં બપોર થઈ જાય છે। તો હું દુકાન પર જે કામ બાકી હતું મારે સાંજે દવાખાનાના લીધે, તો તે કામ પૂરું કરું છું। સાથે બપોરનો સમય જમવાનો થઈ જાય છે, તો મમ્મીએ સરસ ભીંડાનું શાક, કઢી ભાત અને રોટલી બનાવી હતી। તો સરસ ભોજન લીધા બાદ હું પાછું ફરી દુકાને આવી જાઉં છું। દુકાનમાં જે પણ વસ્તુ ખૂટતું હોય તેનું લિસ્ટ બનાવવાનું જે કામ હોય છે તો તે પૂર્ણ કરું છું। તો ત્યારબાદ બપોર થઈ જાય છે, તો ને હવામાન વિભાગની આગાહી પણ છે અને યલો એલર્ટ આપેલું છે। તો બપોરનો ગરમીનો જે પારો છે ખૂબ વધારે રહેવાથી આજે તો દુકાન બંધ કરી સહપરિવાર સાથે ઊંઘી ગયા, અને 4-1 વાગ્યા પછી ઉઠીને દુકાનનો જે પણ પૂંઠાનું વધારાના પૂંઠાને બધું જે ઢગલો થયેલો હતો તો તેને વ્યવસ્થિત કરીને મૂકી દીધું, અને તે જોતાં જોતાં પણ સાંજ પડી જાય છે તેની કોઈ ખબર જ પડતી નથી। અને ત્યારબાદ આજે મેં જે અમૂલનું ઓર્ગેનિક પ્રોડક્ટ મંગાવ્યા હતા તેની ડિલિવરી પણ થઈ જાય છે। તો તમે જોઈ શકો છો કે અમૂલનું સરસ્યું, પછી ચના દાળ, ઓર્ગેનિક ખાંડ, ઓર્ગેનિક બેસન, આ બધી પ્રોડક્ટની આજે ડિલિવરી મળી હતી। તો પહેલાં પ્રથમ તો પ્રોડક્ટ ચેક કરી તો વસ્તુ સારી હતી, અને આપ મિત્રો પણ રસ ધરાવતા હોય તો જરૂર કોન્ટેક કરજો, તમને પણ આ ઓર્ગેનિક વસ્તુનો લાભ મળશે। તો ત્યારબાદ એ વસ્તુ જોયા બાદ તેને દુકાનમાં જે જગ્યાએ ગોઠવવાની હતી તે ત્યાર પછી અમારા ગામમાં એક ભાઈના ઘરે શ્રીમતનો પ્રસંગ હોય છે, તો તેનું 650 મહારાષ્ટ્રનું રસોઈનું લિસ્ટ આવી જાય છે। તો તેમાં ખૂટતો જે સામાન હતો તેનું લિસ્ટ અને કઈ વસ્તુ લાવવાની હોય તો તે જોઈ લઉં છું। ત્યારબાદ આજે મમ્મીએ સરસ ચનાનું, મેથીનું અને કેરીનું સરસ અથાણું બનાવ્યું હતું, તો તેને આજે મજા માણીએ છીએ। અને આપ પણ મિત્રો ચના મેથીના અથાણાને જરૂર ટ્રાય કરજો। અને દુકાન બંધ કરવાનો સમય થઈ જાય છે, પપ્પાની સાથે આ દિવસ સમાપ્ત થઈ જાય છે તેની કંઈ ખબર જ નથી પડતી, અને એક સુખદ દિવસનો અહીંયા અંત આવે છે। અને મારે છેલ્લું કામ કે જે ઠંડી વસ્તુ છે, કારણ કે ઉનાળો છે અને સવારે ઠંડી વસ્તુ બધાને જોતી હોય છે, તો તેના માટે સાંજે જ તેને ભરીને મૂકી દેવું પડે છે। આમ કરતાં કરતાં આ એક સુખદ દિવસનો અંત આવે છે, અને ઘણી બધી મેમરી હું ભેગી કરતો જાઉં છું, અને તેના માધ્યમથી હું તેને યુટ્યુબ ઉપર અપલોડ કરી તેને સમય મળે ત્યારે જોઈ શકું છું। આભાર મિત્રો।